એલા રાજકોટ વાસીઓ, આપણા રંગીલા રાજકોટમાં હવે એક નવી સુવિધા શરૂ થઈ ગઈ છે. રેલનગર અંડરબ્રિજમાં વરસાદ વગરનું પાણી. નમસ્કાર, હું હરેશ ગજ્જર, પ્રદેશ 24 ગુજરાતીના હાસ્યસભર કાર્યક્રમ બોલે તો હરેશમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. વાત છે રંગીલા રાજકોટની. રાજકોટ રંગીલું એટલે કહેવાય છે કે અહીંના લોકોને તમે કપરા સમયમાં પણ પૂછો ને તો એક જ જવાબ આવશે, મોજ છે હો ભાઈ. આ રંગીલા રાજકોટમાં હવે વરસાદ આવે તેની રાહ જોવાની જરૂર નથી, કારણ કે મનપાએ એવી વ્યવસ્થા કરી છે કે અંડરબ્રિજમાં તળિયેથી જ પાણી નીકળે છે. કરોડોના ખર્ચે બનેલા રેલનગર અંડરબ્રિજમાં ફરી એકવાર તળમાંથી પાણી ફૂટ્યું. જે તે સમયે તંત્રએ એવો દાવો કર્યો હતો કે હવે પાણી ફરી નહીં આવે, પણ આ વર્ષે ફરી પાણી આવ્યું. એટલે કે પાણી બોલ્યું, હું પાછો આવીશ જ હો. ખબર નથી પડતી કે આ અંડરબ્રિજ છે કે મનપાનો સ્વિમિંગ પુલ. આ એ જ રેલનગર અંડરબ્રિજ છે કે જેમાં અગાઉ પણ તળમાંથી પાણી આવવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે તંત્રએ કહ્યું હતું કે સમસ્યા દૂર કરીશું, કાયમ ઉકેલ પણ લાવીશું, અને કાયમી ઉકેલ માટે આ બ્રિજ 45 દિવસ બંધ રાખ્યો. લોકોને હાલાકી પડી, વાહન ચાલકોને ધક્કા ખાવા પડ્યા, અને પાણી રોકવામાં પાછળ ખર્ચાયા 50 લાખથી વધુ રૂપિયા. સાલું એક વાત નથી સમજાતી, 45 દિવસ બંધ રાખ્યો, 50 લાખથી વધુ રૂપિયા ખર્ચ્યા, તો કર્યું શું? 45 દિવસ સુધી પાણંદીને વિનંતી કરી કે ભાઈ હવે ના આવતું. પણ ભાઈ આ પાણી પણ રાજકોટનું જ છે, એ તંત્રની વાત ક્યાંથી સાંભળે? એટલે આ વર્ષે ફરી તળમાંથી પાણી ફૂટ્યું, અને જાણે પાણી તંત્રને કહી રહ્યું હોય, મુझे रोकने के लिए 50 लाख खर्च किए, ले फिर आ गए, सब राजी खुशी. સવાલ એકદમ સીધો છે સાહેબ, જો અગાઉ કામ કરેલું સાચું કામ હતું તો ફરી પાણી આવ્યું કેમ? અને જો કામમાં ખામી હતી તો ખામીયુક્ત કામ કરનાર સામે કાર્યવાહી કેમ નહીં? ફરી જનતાના પૈસાથી જ રિપેરિંગ કેમ? ચાલો આપણે એક નાનું એવું ગણિત ગણીએ. પાણી આવ્યું, સમસ્યા. બ્રિજ બંધ કર્યો, ઉપાય. 50 લાખ ખર્ચ્યા, ઉકેલ. પાછું ફરી પાણી આવ્યું, તો ઉકેલ ગયો ક્યાં? અલ્યા ભાઈ, ઉકેલ પણ પાણી વવાઈ ગયો કે શું? હવે મનપા કદાચ કહેશે કે આ વખતે થોડુંક જ પાણી આવ્યું છે, પણ અરે સાહેબ, જનતાના માથા પર એક ટીપું પડે ને તો એ ટીપું પણ સવાલ બને છે, કારણ કે પૈસા જનતાના છે, અને અહીં તો ટીપા સાથે લાખો રૂપિયા પણ ટપક્યા છે. રાજકોટમાં માણસ ચા પીવા જાય તો ચા વાળો પૂછે કટિંગ કે ફૂલ, પણ રેલનગર અંડરબ્રિજમાં મનપા પૂછે છે પાણી થોડું કે પૂરું? અલ્યા સાહેબ, જનતાને પાણી નહીં, પાકો રસ્તો જોઈએ. અને હવે સૌથી મોટો સવાલ, વારંવાર રિપેરિંગ, વારંવાર ખર્ચ, વારંવાર ટેન્ડર, અને વારંવાર એ જ સમસ્યા. એટલે જનતાને શંકા થાય છે કે અંડરબ્રિજ રિપેર થાય છે કે કોન્ટ્રાક્ટરનું નસીબ રિપેર થાય છે. આગામી દિવસોમાં અહીં આવું બોર્ડ જોવા મળે ને તો પણ નવાય નહીં હો ભાઈ, કે રેલનગર અંડરબ્રિજ બાઇક માટે નહીં, બોટ માટે અનુકૂળ છે. આ વખતે અંડરબ્રિજ રિપેર કરવાને બદલે ત્યાં એક બોર્ડ લગાવી દો કે રાજકોટ મનપા પ્રસ્તુત રેલનગર વોટરવર્ક. પ્રવેશ મફત, પણ બહાર નીકળવાની ગેરંટી નહીં. મેયર સાહેબ, લોકોએ તમને કર્મનિષ્ઠ ગણ્યા છે, તો હવે આ કર્મનિષ્ઠા ફાઇલમાં નહીં, રેલનગરમાં દેખાડો. માત્ર અધિકારીઓને બોલાવીને એને તપાસ કરો એટલાથી નહીં ચાલે. જનતા જાણવા માગે છે કે કામમાં ખામી કોની હતી, 50 લાખથી વધુનો ખર્ચ ક્યાં થયો, જવાબદાર કોન્ટ્રાક્ટર કોણ, જવાબદાર અધિકારી કોણ? સાહેબ, રાજકોટની જનતા ભૂલી નથી. ગયા વખતે 45 દિવસ આ બ્રિજ બંધ રહ્યો હતો, લાખો રૂપિયા ખર્ચાયા, અને ફરી હવે એ જ હાલત. તો આ વખતે જનતાને થઈ જશે નહીં, જનતાને જોઈએ પાણીનો કાયમી ઉકેલ.
સલામત રસ્તો અને જવાબદારો સામે કાર્યવાહી. કારણ કે પાણી તળમાંથી ફૂટ્યું છે સાહેબ, પણ સવાલ હવે ઉપર સુધી પહોંચ્યા છે. કારણ કે રેલનગર અંડરબ્રિજમાં માત્ર પાણી નથી ફૂટ્યું, તંત્રની જવાબદારી સામે જનતાનો સવાલ પણ ફૂટ્યો છે. સાહેબ, પાણી તો પંપ લગાવીને પણ કાઢી શકશો, પણ જનતાના મનમાં ઊભો થયેલો સવાલ કયા પંપથી કાઢશો? ફરી મળીશું બીજા કોઈ નવા બહાના અને જૂની સમસ્યા સાથે. ત્યાં સુધી જોતા રહો અનોખા અંદાજમાં પ્રદેશ 24 ગુજરાતીનો નવો કાર્યક્રમ બોલે તો હરેશ. હાસ્યમાં છુપાયેલું કડવું સત્ય. બાકી બધું જ સરસ છે, બસ જનતા થોડી પરેશાન છે.